મિત્રો ચૈતર વસાવાના જેવા દેખાતા બિલકુલ ડુપ્લિકેટ આ ભાઈ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। કારણ કે મિત્રો આ ભાઈ તમે જોતા હશો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેવા દેખાઈ રહ્યા છે। અને એક બીજી વાત કે જે અત્યારે હાલ આ ભાઈ તમે જોવો છો ચૈતર વસાવા જેવા દેખાય છે એ ભાઈ પણ આદિવાસી સમાજમાંથી આવે છે। અને એક સૌથી અગત્યની વાત કે આ ભાઈ પણ રાજકારણમાં જોડાયેલા છે। હવે મિત્રો તમે બધા જાણવા માંગતા હશો કે આ ભાઈ કઈ પાર્ટીમાં જોડાયેલા છે અને જે આ ભાઈ ચૈતર વસાવા જેવા દેખાઈ રહ્યા છે એમને જોઈને મિત્રો ઘણા બધા લોકો વિચારમાં પણ પડી ગયા। કારણ કે આ ભાઈએ ખુદ ઉદાહરણ આપીને કહ્યું છે કે જ્યારે હું કોઈ જગ્યાએ જતો હોઉં છું ત્યારે મને દૂરથી લોકો જોતા હોય છે, ત્યારે દોડીને મારી પાસે આવે છે અને મને એવું કહે છે કે આવો ચૈતરભાઈ। ત્યારે હું પણ વિચારમાં પડી જાઉં છું કે યાર ભગવાને મને ચૈતર વસાવા જેવો ચહેરો આપ્યો છે। ઘણા બધા લોકો મારી પાસે આવે છે ત્યારે હું કહું છું કે ભાઈ હું ચૈતર વસાવા નથી, હું કોઈ બીજો માણસ છું। ત્યારે અમુક લોકો પણ નારાજ થઈ જતા હોય છે। કારણ કે મિત્રો તમે બધા જુઓ છો કે અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય તો મિત્રો આ ભાઈ કઈ પાર્ટીમાં જોડાયેલા છે એ આપણે વાત કરીએ તો મિત્રો આ ભાઈએ ખુદ બતાવ્યું છે કે હું આદિવાસી સમાજમાંથી આવું છું અને હું કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાયેલો છું। ત્યારે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈને ઘણા બધા લોકો સવાલ પણ કરી રહ્યા છે કે તમે જો કોઈ જગ્યાએ જતા હોય તો તમને ઘણા બધા લોકો ચૈતર વસાવાના નામે એટલે કે ચૈતર વસાવાના ચહેરાથી ઘણા બધા લોકો ઓળખતા હશે। ત્યારે ભાઈએ જવાબ આપ્યો હતો કે હા યાર તમારી વાત 100% સાચી। કારણ કે ઘણા બધા લોકો જે કોઈ વાર ચૈતર વસાવા સાહેબને જોયા ના હોય અને પહેલી વાર જો જોવે છે ને ત્યારે આ ભાઈ સામે આવે ત્યારે આ ભાઈ પણ કહે છે કે મને ઘણા બધા લોકો ચૈતર વસાવા સમજી બેઠતા હોય છે। કારણ કે મિત્રો તમે આ ભાઈનો ચહેરો જુઓ, ચૈતર વસાવા જેવી દાઢી બનાવી છે, મૂછો એવી છે અને થોડાક ચૈતર વસાવા જેવા પણ લાગે છે। હવે મિત્રો જો કોઈ માણસે ચૈતર વસાવાને જોયા ન હોય અને અચાનક જ આ ભાઈ સામે આવી જાય તો મિત્રો એમના અંદર એવું લાગે કે યાર ચૈતર વસાવા આવી ગયા। પણ મિત્રો આ ચૈતર વસાવાના જેવા દેખાતા આ ભાઈ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। પણ ભાઈના વિચારો અલગ છે કારણ કે ભાઈ કોંગ્રેસની અંદર જોડાયેલા છે અને ચૈતર વસાવા તમે બધા જાણો છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે। હવે આ ભાઈ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવતા જજો।